મેલડી મેલડી હવ કળાપણીમાં આગેવાન કદાચ મસોણી શીખોતર માતા લે હું કહું પણ ભેગી પડી એટલે કહેવાય કે મેલડી પણ ઉગતા પણ નહીં મેલડી કે હું ભૂલેલો તો કદાચ લેશે તો ઉગતા પણ નહીં મેલડી લેશે ભાઈ એટલે વેળાએ મારો દીપોનો રોમ એમ કહેતો છે કે જા તારા ગાયનો ઘર પર નહીં જવા દે હું કહું છું વિશ્વાસ રાખ્યો હ કદાચ 100% પરમાના ઘેર તો કદાચ વેળો સમય કદાચ અંગાત કરીને ના આવતું જગતમાં મને દીપોનો શણગલવાલું લાગે દીપો શણગલવાલું લાગે કદાચ આવ્યો અને બેઠા છો ઘર કુવાસી કદાચ આવી હશે જેને પાણી પાયું હશે તો કદાચ આ દીવાનો રોમ અપર જવા દે નહીં હું કહું છું ઘર કુવાસી આવી અને મનથી ભક્તિ કરીએ કે નહીં કરીએ એવું કહેતી નહીં પણ જેનો ભાવ હશે તો આવ્યા હશે એમને તો કોઈ આવ્યું નહીં હોય હું કહું છું પણ વેળાએ મારો દીપોનો રોમ એમ કહે છે કે ના હોય બેઠા છો ને થોડી વાર પથારી મોડી હશે તો આ દીવો કોઈ દમ ખોટવા અજવાળ આવવા દે નહીં પણ વેળાએ એમ કહું ભાઈ સંજય કદાચ દીવો કદાચ મસોણી ભેગી કદાચ શોખ જતો કેવું ઝોપડી પણ મારો લેખ લાવું મન છે ને એમાં પાછા હમા દાડા લાવું અને પેઢીએ કનું ભાઈ એવું કેવું છું કદાચ પીર જો દીકરો લાવું તો મન છે હું દીપો માતા બોલે પણ સંજય સમો મારા દેવનો બનાવવાનો આ દીવાનો લે હું કહું છું આઈ કદાચ બોલીને જવા દેવું પણ વિશ્વાસ તમે રાખ્યો છે હું કહું છું ગોગાએ રાખ્યો છે જેવું જેવું કદાચ શોખ જતા વિશ્વમાં અગરબત્તી કદાચ ખોડિયાલનો નોમની કરી અને મેં કદાચ નવગણ રાજાના ઘેરની પણ નવગણ રાજાનો વેણ કદાચ કહેવાની પણ કદાચ સારણને કદાચ મેળો ભાજ્યો છે તો ખોડિયાલે ભાજ્યો છે અને મારા ખાસ રૂપભાઈ માટે કહું તરે એટલે કળકાજ કાળી ગાડીઓ ફરીએ રાજા જઈએ રાજા જઈએ આટલા છતાં કદાચ ભગવાન મારું ભલું કરશે હું કહું છું તમારો દીવો કદાચ અજવાળું રાખશે હું કહું છું હું માતા ભગવાનની ભૂલારી છું ભાઈ ભગવાન પહેલા હું આગળ થતી નથી હું કહું છું પણ ભલાઈમાં કદાચ બે શબ્દ કીધા છે એ કદાચ દીવાના હોમસ હોય વેળાએ કદાચ આ સત્તો કદાચ દીવો પૂરશે ભાઈ આવું મારો દીપોનો રોમ કહેશે ભાઈ એટલે જતો હું માતા રાજાને ક્ષમા માગું લે ભાઈ મેઘલી રાતે મોરલો